નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો તારીખ થઈ છે આજે 21/6/2025. ખેડૂત મિત્રો હવે લગભગ વાવણી જે છે એન્ડ સુધી પહોંચી ગયા છે. લગભગ વાવેતરો જે છે આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો વાવણી લાયક વરસાદના કારણે વાવેતરો થઈ ચૂક્યા છે. હવે જે મિત્રોએ આગોતરું જે મગફળીનું વાવેતર કરેલું છે, લગભગ 1 મહિના સુધીની મગફળી થઈ ગઈ છે, અમુકને 30-35 દિવસ કે 40 દિવસ સુધીની મગફળી થવા આવી છે, તો એને પોષણ માટે એને ખોરાક આપવો હોય, એને ખાતરનો ડોઝ આપવો હોય તો કયું ખાતર આપવું, એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરશું. કેમ કે આગોતરા વાવેતર પણ ઘણા બધા પ્રમાણમાં થઈ ચૂક્યા છે. તો હવે જે છે વરસાદ થાય પછી આપણે મગફળીની અંદરમાં ખાતર આપવું છે, તો કયું ખાતર આપવું જેના થકી મગફળીનો ગ્રોથ વધી જાય, ફ્લાવરિંગમાં ફાયદો થાય, બરાબર છે. તો મૂળનો વિકાસ થાય એના માટે શું વસ્તુનો ઉપયોગ કરવો જેના કારણે મગફળીના ઉત્પાદનમાં આપણે ચોક્કસથી વધારો કરી શકીએ. તો મિત્રો આજે એના વિશે ચર્ચા કરશું કે મગફળીના પાકનું તમે જો વાવેતર કર્યું છે અને પાયા ખાતરની અંદરમાં નોર્મલ તમે ખાતર આપેલું છે અને હવે તમારે કંઈક પોષણ આપવું છે, વધારે પડતો એને ખોરાક આપવો છે અથવા નબળી જમીન છે, વધારે બમ્પર ઉત્પાદન લેવું છે, તો ખોરાક આપવા માટે કઈ ખાતરનો વપરાશ કરશો જેના કારણે મગફળીના પાકની અંદર ઉત્પાદન તમને ચોક્કસથી સારું મળે. તો આજે આપણે પહેલા મુદ્દા ઉપર વાત કરશું તો કે રેવા ફર્ટિલાઇઝરનો આવે છે મધપૂડો. આજે 25 કિલોની બેગ આવે છે. 25 કિલોની બેગ આવે છે. આની અંદર વસ્તુ શું શું આવે છે તો કે મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે 10 કિલો. આની અંદર અલગ અલગ પાઉચ નીકળશે, બરાબર છે. બધા જે મગફળીના પાકને પોષણની જરૂર છે એક બેગની અંદર જ પોષણ મળી જાય છે. બધું તમારે જે છે અલગ અલગ વસ્તુ આવશે, મિક્સ કરી અને ઉડાડી દેવાનું છે જેમાં મગફળીના પાકની અંદર. એટલે તમારા મગફળી પીળી પડવાનો પ્રશ્ન જે છે એ અગાઉ તમે આપેલું હશે તો પીળી પડવાનો પ્રશ્ન નાબૂદ થઈ જશે. પોષણની ઉણપ હશે એના કારણે છોડ નબળો રહેતો હશે, ગ્રોથ નહીં થતો, હાઇટ નહીં થતું, તે વસ્તુ પણ કંટ્રોલ થઈ જશે અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે મગફળીનો પાક જે છે એ સક્ષમ બની જશે. તો પહેલી વસ્તુ આવે છે મેગ્નેશિયમ સલ્ફેટ. બીજું આવે છે ફેરસ સલ્ફેટ આવે છે 6 કિલો. ઝીંક સલ્ફેટ 33% વાળું જે આવે છે 4 કિલો. પછી મેંગેનીઝ સલ્ફેટ આવે છે 3 કિલો. પછી આની અંદર આવે છે ફેરસ સલ્ફેટ આવે છે 3 કિલો. પછી હ્યુમિક એસિડ આવે છે અને બોરોન આવે છે, કોપર સલ્ફેટ આવે છે. આવી રીતે આની અંદર 7 પ્રકારના જે છે ખાતરોનું સંયોજન આવે છે, બરાબર છે. અલગ અલગ પાછળ આની અંદર બેગની અંદર ટકાવારી લખેલી છે, કિલોગ્રામ લખેલા છે. કોઈ બાયો પ્રોડક્ટ નથી કે કોઈ એવું નથી કે ભાઈ આની અંદર ખાલી લખી આપે છે કે આટલી આટલી વસ્તુ આવે છે. કેટલી માત્રામાં આવે છે, કેટલા ટકાવાળી વાળું આવે છે. હ્યુમિક એસિડની વાત કરીએ તો એની અંદર 98% વાળું જે હ્યુમિક આવે છે એની અંદર 1 કિલો આવે છે. પછી બોરોન જે 20% વાળું આવે છે 500 ગ્રામ આવે છે. કોપર સલ્ફેટ જે છે 500 ગ્રામ આવે છે. આ રીતે 7 પ્રકારના સંયોજનનું બનાવેલું છે જેમનું નામ છે મધપૂડો. આનો ડોઝની તમને વાત કરું તો 25 કિલોની બેગ જે છે 1 હેક્ટર એટલે કે 6.5 વીઘામાં તમારે આપવાનું છે. એટલે નજીવો ખર્ચ છે, લાંબો ખર્ચ નથી. 1700 રૂપિયાનું બેગ આવશે અને જે છે એ તમારે 6.5 થી 7 વીઘાની અંદર 1 હેક્ટરની અંદર થશે. તો આ વસ્તુ વાપરવાની છે. આની સાથે શું આપવાનું છે તો એની સાથે તમારે માઇકો રાજા ખાસ આપવાનું છે, કોઈ પણ સારી કંપનીનું, બરાબર છે. ધાનુકાનું માઇકોર સુપર જે આવે છે આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. પછી ડીએપી જેવો દાણો જે વસ્તુ આ પણ સેમ વસ્તુ છે. રૂટમેક્સ આવે છે, બરાબર છે. રૂટમેક્સનું રૂટમેક્સ અલ્ટ્રા આ વસ્તુના પણ ખૂબ જ સારા પરિણામ છે. દાણાદાર જે છે ડીએપી પ્રકારનો દાણો આવે છે. તો તમે આનો પણ જે છે આની સાથે મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો. આનો 600 રૂપિયા જેવો ભાવ છે અને 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર આ વસ્તુ થશે. મૂળનો વિકાસ હશે તો જમીનમાં જે કાંઈ તમારો ખોરાક પડ્યો છે, સફેદ મૂળનો વિકાસ હશે તો તમારે કોઈ પણ જાતનું પોષણ આપો છો તો છોડ જે છે એ ઝડપી લઈ શકશે અને ઉત્પાદન સારામાં સારું મળી શકશે. આ બેનું કોમ્બિનેશન કરી શકો છો. અથવા આની સાથે આપણે અગાઉ પણ વાત કરેલી છે એ મુજબ તમે ઝીંક અને સલ્ફર એટલે કે સલાનેક્સ, સલ્ફર મિલનું આવે છે સલાનેક્સ, માઇકોરાજા સાથે સલાનેક્સ પણ આપી શકો છો. તમે પાયામાં બધા મિક્સ માઇક્રોન્યુટ્રન કે પોષક તત્વો જો પાયા ખાતરમાં આપી દીધા છે તો તમારે માત્ર ઝીંક અને સલ્ફર અને માઇકોરાજા આવી રીતે, બરાબર, સલાનેક્સ અને માઇકોરાજા આપી શકો છો. તમે પોષક તત્વો નથી આપ્યા, પાયા ખાતરમાં ઓછું પાયા ખાતર વાપર્યું છે અને તમારા જમીનની અંદર નબળી જમીન છે અને પાયો મજબૂત કરવો છે તો એની અંદર તમે
આ વસ્તુ આપી દેવાનું છે મધપૂડો, એટલે એની અંદર બધા માઇક્રોન્યુટ્રન, મિક્સ માઇક્રોન્યુટ્રન આવી ગયા, અને સાથે તમારે આપી દેવાનું છે માઇકો રાજા, બરાબર છે. પછી તમે આ રૂટમેક્સ અલ્ટ્રા આપો તો પણ ભલે, અને ધાનુકાનું જે આવે છે આપણે માઇકોર સુપર એ વસ્તુ આપો તો પણ સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. તો આ મુજબ ખાતરનું સંયોજન છે. સાથે શું મિક્સ કરવું, સાથે જો તમે ડીએપી ન આપ્યું હોય તો એસએસપી સિંગલ સુપર જે આવે છે લગભગ 550 કે 600 રૂપિયાનું 50 કિલો આવે છે, એ વીઘે 10 કિલો લેખે, એક વીઘાની અંદર 16 ગુઠાના વીઘામાં 10 કિલો લેખે આપી દેવાનું. એની અંદર શું આવે છે તો કે કેલ્શિયમ આવી જાય છે, ફોસ્ફરસ આવી જાય છે, અને ભાઈ આપણે સલ્ફર આવી જાય છે. તો એ વસ્તુ પણ મગફળીના પાકમાં ખૂબ જ અગત્યનું છે. કેલ્શિયમ મગફળીના પાકમાં ખૂબ જ જરૂરી છે. તો તમે જો એસએસપી નથી આપેલું પાયાની અંદર તો તમે અત્યારે ડોઝમાં પણ આપી શકો છો, કેમ કે છોડ જે છે એ આસાનીથી લઈ શકશે. ફોસ્ફરસ જે આપણે ડીએપી વાપરીએ છીએ એનાથી જે છે આનું ફોર્મ્યુલેશન અલગ આવે છે, એટલે છોડ જે છે એ ડાયરેક્ટ લઈ શકે છે. ડોઝમાં પણ તમે જે છે એસએસપી જે ખાતર આવે છે 50 કિલોનું બેગ એ વાપરી શકો છો. તો વીઘે 10 કિલો એની સાથે માઇકોરાજા કોઈ પણ સારી કંપનીનું, અને પોષક તત્વો આપવા છે તો મધપૂડો, અથવા આની જગ્યાએ તમારે સલાનેક્સ, ઝીંક અને સલ્ફર, આવી રીતેનું સંયોજન બનાવીને તમે મગફળીના પાકમાં આપી દેવાનું છે. 1 મહિનાની મગફળી થાય પછી જ્યારે વરસાદ થાય ત્યારે તમારે ખાતરનો ડોઝ આપી દેવાનો છે મિત્રો. આ મુજબ જો મગફળીના પાકમાં એનું વ્યવસ્થાપન હશે તો ઉત્પાદન સારામાં સારું આવશે, ગુણવત્તા ખૂબ સારી થશે, ક્વોલિટી થશે, વજનદાર મગફળી થશે, અને જે છે સારામાં સારી એની અંદર આપણે ફાયદો બેનિફિટ મેળવી શકશું મિત્રો. જેથી કરી અને ખેડૂત મિત્રોએ આ મોંઘા ભાવના બિયારણોનું જે વાવેતર કરેલું છે અને ઉત્પાદન સારું મળે, સારું ઉત્પાદન આવ્યું છે, ક્વોલિટી સારી છે તો, અને તો જ જે છે બજાર ભાવ પણ સારા મળશે. મગફળીની ક્વોલિટી સારી નહીં હોય, દાણાનું બંધારણ સારું નહીં હોય તો બજાર ભાવ પણ સારા મળતા નથી. તો આ બધી વસ્તુ જો તમે વપરાશ કરેલો હશે, આ બધું પોષણ જ છે એક જાતનું. પાયા ખાતરમાં આપણે એનપીકેના ગ્રેડ આપી દઈએ છીએ, બરાબર છે, પણ એ ખોરાક લેવા માટે જે આપણે જરૂર પડે છે, જેનો મૂળનો વિકાસ કરવો પડે છે, જમીનમાં ખોરાક પડ્યો છે પણ છોડ લઈ શકતો નથી, તો એ છોડ લઈ શકે એના માટે જ આપણે જે છે આ જે માઇકોરાજા છે, અથવા જે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે વાપરીએ છીએ, અથવા સલાનેક્સ જે છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરશું તો જે છે છોડ તમારો સંપૂર્ણ રીતે એનો આહાર જે છે, ખોરાક એને જે જરૂર છે એ મુજબનો લઈ અને ઉત્પાદન સારામાં સારું આપી શકે છે. કેમ કે યુનિવર્સિટીની ભલામણ મુજબ વાત કરીએ તો કોઈ પણ પાકનું તમે વાવેતર કરો છો તો એને તમારે એના જીવન ચક્ર દરમિયાન વાવેતરથી લઈ પાકે ત્યાં સુધીના ગાળામાં 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સની જરૂર પડે. એમાં મુખ્ય પોષક તત્વોની જો વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ છે. આવી રીતે ગૌણ પોષક તત્વો છે, સૂક્ષ્મ પોષક તત્વો છે. સૂક્ષ્મ પોષક તત્વોમાં આ બધું આવી જાય છે, મેગ્નેશિયમ આવી જાય, ફેરસ આવી જાય, ઝીંક આવી જાય, કેલ્શિયમ આવી જાય, બોરોન આવી જાય, આ બધું સૂક્ષ્મ આવે છે. ગૌણ પોષક તત્વોની અંદર જે છે એ તમારે સલ્ફર ને આ બધી વસ્તુ જરૂરિયાત રહેતી હોય. આ મુજબ તમે જો 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ આપેલા હશે તો મગફળીના પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકશે. ઘણા મિત્રો એવું વિચારતા હોય કે આ ભાઈ તો માત્ર ખર્ચા કરાવવાનો જ વિડીયો બનાવી રાખે છે, આના પછી આ કરો, આના પછી આ કરો. પાકને જે વસ્તુ જરૂરી છે, જેટલી માત્રામાં જરૂરી છે એટલી ભલામણ હું કરું છું. આનાથી કોઈ વધારાનો ખર્ચ વધી જવાનો નથી. કેમ કે આપણે 30-35 દિવસની મગફળી થાય એટલે ખેડૂત મિત્રો શું કરે, વીઘે જે છે કે 1 એકર અથવા 2 વીઘે એક થેલી ગમે રાસાયણિક ખાતર લઈ, પછી એએસપી લઈ લે છે કે 12-32-16 લઈ લે છે, એનપીકે કે અન્ય કોઈ પણ ખાતર, એમોનિયમ સલ્ફેટ છે, આવું લઈ અને ઉડાડી દે. હવે ઈ તમે ખર્ચાની સરેરાશ કરજો ને આ બે તમે કોમ્બિનેશન કરજો કે આ વસ્તુ બે ભેગી કરીને આપો છો તો ખર્ચ તો ત્યાંનો ત્યાં જ છે, પણ મગફળીના પાકને શું જરૂરી છે એ વસ્તુ તમારે આપવાની છે. માત્ર તમે એનપીકે નો ગ્રેડ મુખ્ય પોષક તત્વો આપ્યા રાખશો, એનાથી મગફળીનો પાક કે કપાસનો પાક કે ડુંગળીનો પાક કે અન્ય કોઈ પણ પાક જે છે એ પરિપક્વ થવાનો નથી. એના માટે જે ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે જો તમે આપેલા હશે તો, અને તો જ જે તમારું સારામાં સારું ઉત્પાદન આપી શકશે. તો આ મુજબ ખેડૂત મિત્રોને ઉત્પાદન વધે એ મુદ્દાથી આપણે જે છે વિડીયોમાં માહિતી આપીએ છીએ. આપણી ચેનલને લાઈક કરજો, બીજા ગ્રુપમાં શેર કરજો. ખેડૂત મિત્રોને સાચી અને સચોટ ચોક્કસથી માહિતી મળતી રહે છે મિત્રો. આ તમારા નજીકના સેન્ટરમાં બધું મળી રહેશે. જો શક્ય હોય ન મળે તો ચોક્કસથી આપણે જે છે કુરિયર દ્વારા તમારા સેન્ટર સુધી પહોંચાડી દેશું. કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, પણ શક્ય છે ત્યાં સુધી બધી વસ્તુ ત્યાં મળી જ રહેશે તમારા. તો સાચી વસ્તુ સચોટ જે માહિતી મેળવી અને તમે વ્યવસ્થાપન કરેલું હશે તો ચોક્કસથી ઉત્પાદનમાં વધારો આવશે ને આવશે. અને તમે કેલ્ક્યુલેશન કરજો, ખર્ચ તમને હું ઘટાડી દઈશ. તમને જે માહિતી આપું છું આમાંનું કોઈ પણ એક વસ્તુ વાપરવાની છે, સરવાળે જે તમે ખર્ચનો ટોટલ મારજો, અડધામાં તમે જે ખર્ચ રાબેતા મુજબ વર્ષોથી કરો છો એ મુજબનો ખર્ચ કરવાનો છે, અને અડધા ખેતરની અંદર
આપણે જે ભલામણો કરીએ છીએ એમાંની કોઈ પણ એક વસ્તુ તમારા નજીકના સેન્ટરમાંથી લઈને વાપરો તો પણ ભલે, આપણી પાસેથી લઈ જાઓ તો પણ ભલે, અને મંગાવો તો પણ ભલે. આ મુજબ તમે વપરાશ કરવાનો છે. પછી ખર્ચનો હું તમને હિસાબ કેલ્ક્યુલેશન કરાવીશ કે કેની અંદર ખર્ચ વધ્યો ને કેની અંદર ઉત્પાદન વધ્યું. આપણો એક જ ધ્યેય છે કે ખેડૂત મિત્રોને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય. કેમ કે બજાર ભાવ આપણા હાથની વાત નથી. ખેડૂત મિત્રોને જો ઉત્પાદન વધશે તો અને તો જ જે છે આ બધા ખર્ચામાં પહોંચી વળશે. બાકી ખર્ચામાં પોસાય એવી કન્ડિશન છે નહીં મિત્રો. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે. તમને ગામડે બેઠા માહિતી આપી છે કે 50 કિલો ખાતર નાખી દો, આની અંદર આ વસ્તુ આવે છે, આ વસ્તુ આવે છે, પણ હકીકત એની અંદર કોઈ એવી ગુણવત્તા હોતી નથી. માત્ર એનો વેપાર કરી અને જતા રહીએ છીએ, ખેડૂતોને છેતરીને જતા રહીએ છીએ. ખેડૂત મિત્રોને એમ થાય કે આપણે અહીંયા બેઠા જે છે પહોંચી ગયું છે, સસ્તામાં આવી ગયું છે. પણ આવું કોઈ જાતનું જે છે તમારે લોભાવણી જાહેરાતોમાં આવ્યા વગર તમારા પાકને શું જરૂર છે, તમે જ્યાંથી ખરીદી કરો છો તમારા અધિકૃત ડીલર વિક્રેતાઓને માહિતી મેળવો કે ભાઈ મગફળીનો મારો પાક છે, કપાસનો મારો પાક છે, આટલા સુધી પહોંચ્યો છે, આમાં હવે શું ઉપયોગ કરો, શું વપરાશ કરો. ન સમજાય તો કોઈ પણ જે છે કંપનીના એમ્પ્લોય હોય એને તમારી વાડીએ ખેતરની મુલાકાત કરાવો કે ભાઈ મને આમાં તકલીફ છે, નથી સમજાતું, તો આની અંદર આપણે સુધારો કેવી રીતે લાવી શકીએ. જો ખેડૂત મિત્રો ખેડૂત જાગશે અને થોડુંક એ આગળ આવી એક ડગલું જે છે આગળ વધી અને એગ્રો ધારક પાસે થોડીક માહિતી મેળવશે, થોડુંક એની પાસે જાણવાની કોશિશ કરશે તો અને તો જ માત્ર ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. બાકી રાબેતા મુજબ ખેતી કરતા આવીએ છીએ, રાબેતા મુજબ ખર્ચો કરતા આવીએ છીએ, ઉત્પાદનમાં ઘટાડો આવતો જાય છે, વધારો આવતો નથી. એટલા માટે આપણે વિડીયોમાં માહિતી આપીએ છીએ કે ભાઈ તમે આ વસ્તુનો ઉપયોગ કરો, તમારા નજીકના સેન્ટરમાંથી લઈને વાપરો. આપણો એવો આગ્રહ નથી કે ભાઈ મારી જ પાસે મળશે, હું પોતે જ બનાવું છું, કે મને કોઈ કંપની પગાર આપે છે, કે મને કોઈ કંપની કમિશન આપે છે એટલે હું એની જાહેરાત કરું છું. આમાં મેં તમને માહિતી આપી 4-5 બધી અલગ અલગ કંપનીની છે. મને કોઈ કંપની માહિતી આપવા માટે પગાર આપતી નથી, પૈસા આપતી નથી. સાચી વસ્તુ છે, રિઝલ્ટ વાળી વસ્તુ છે, સારા પરિણામ છે, ખેડૂત મિત્રોને પોસાય એવા ભાવમાં છે એટલે હું તમને માહિતી આપું છું. બાકી બીજું આમાં કોઈ એવું ન વિચારતા કે ભાઈ મિત્રો આ જાહેરાત માટે વિડીયો બનાવે છે. ખેડૂત મિત્રોને ફાયદો થાય તમારે જોઈ ચકાસી લેવાનું, એક જ વખત અનુભવ કરવાનો, ભાઈ આ માહિતી આપી છે આ ભાઈએ, આપણે ટ્રાય કરી લેવાની, રિઝલ્ટ મળે તો જ આગળ હાલવાનું છે. નહીતર આપણે કોઈ મારી પણ વાતમાં આવીને તમારે ખોટા ખર્ચામાં ઉતરવાનું નથી. પણ એક જ ધ્યેય છે મિત્રો કે ખેડૂતોનો જે છે નફામાં કેવી રીતે વધારો કરી શકાય, ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય, એના મુદ્દાથી આપણે જે છે વિડીયો બનાવતા હોઈએ છીએ. વિશેષ કાંઈ માહિતીની જરૂરત પડે 99 245 42 050 મારા મોબાઈલ નંબર છે. ગમે ત્યારે વિશેષ કાંઈ માહિતી જોઈ તો તમે ફોન કરી શકો છો અથવા મેસેજમાં પણ માહિતી મેળવી શકો છો મિત્રો. બસ રજા આપશો. જય જવાન, જય કિસાન.